શહેરની જનતા એક તરફ પીવાના પાણી માટે ત્રાહિમામ પુકારી ચૂકી છે, ત્યારે શહેરના હોદ્દેદારો સ્માર્ટ સિટીની મોટી વાતો કરે છે। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 માં આવેલ વિજય સોસાયટી 2 માં છેલ્લા ઘણા સમયથી રહીશો પાણીની સમસ્યાને લઈને ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 13 માં આવેલ વિજય સોસાયટી નંબર 2 માં છેલ્લા 1 માસથી ખરાબ દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકો દ્વારા એક વખત રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્યને રજૂઆત કરવામાં આવતા તેમની પાસેથી કોઈ સહયોગ મળ્યો ન હતો। સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે કે ધારાસભ્યને જ્યારે પણ જાણ કરવામાં આવી હતી ત્યારે તેઓએ આ વિસ્તાર ક્યાં છે તે જ ખબર ન હતી। છેલ્લા 1 માસથી વિસ્તારમાં ખરાબ અને દુર્ગંધવાળું પાણી આવતા સોસાયટીમાં અનેક લોકોને બીમારી થઈ છે, ત્યારે લોકોને સ્કિનની એલર્જી પણ થઈ રહી છે। આખરે વિસ્તારના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુર્વેને સંપર્ક કરવામાં આવ્યો હતો। તેઓએ સ્થળ ઉપર આવી પાણી પુરવઠા તેમજ અધિકારીઓને વહેલી તકે કામગીરી કરવા માટે તાકીદ કરી હતી અને જણાવ્યું હતું કે જો આ કામ ગણતરીના દિવસોમાં કરવામાં નહીં આવે તો તેઓ સોસાયટીના રહેવાસીઓ સાથે રાખીને ગાંધી માર્ગે આંદોલન કરશે। પાલિકાના વહીવટી તંત્રના શાસકો દ્વારા મોટી વાતો કરવામાં આવે છે, પણ શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ રૂપે શુદ્ધ પાણી પણ પૂરું પાડી શકતા ન હતી। લોકોએ તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ પણ પ્રગટ કર્યો હતો। વોર્ડ નંબર 13 માં વિજય સોસાયટી નંબર 2 100 મકાનથી વધારે મકાનો આવ્યા છે। છેલ્લા મહિનાથી આવું કારું ગંદુ પાણી આવે છે। અમારા વિસ્તારની તમામ બહેનોએ જે તે વોર્ડમાં રજૂઆતો કરી, ડ્રેનેજ પ્રોજેક્ટમાં રજૂઆત કરી, પાણી પુરવઠામાં રજૂઆત કરી, પણ મહિના સુધી કોઈ પણ અધિકારી સ્થળ પર જોવા આવ્યો નથી। તમામ વિસ્તારની ગટરો છલોછલ ભરાયેલી છે। ગંદુ પાણી મહિનાથી આવું જ પાણી આવે છે। 6 મહિનાની બાળકી છે, એને સ્કિનના બીમારી થઈ ગઈ છે। સિનિયર સિટીઝનો બીમાર પડી ગયા છે ઘર, તો પણ અધિકારી એવું કહે છે અમારી પાસે સ્ટાફ નથી, ગટર સફાઈ કરવાના માણસો નથી, પાણી પુરવઠાના જે પાણીનું કામ કરે એ માણસો નથી, એવો જવાબ આપે છે ને મહિના સુધી આવું કારું ગંદુ પાણી અમારા વિસ્તારના લોકોને ન છૂટકે પીવું પડે છે। અને બજેટમાં 6000 કરોડની મોટી વાતો કરી। 6000 કરોડનું બજેટ છે। વડોદરા શહેર એકદમ સોનાનું થઈ જશે, ખૂબ સરસ થઈ જશે, પણ અમને તો બેઝિક વસ્તુ જોઈએ। અમારા વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી આપો, જે ખરેખર સુવિધા આપવાની હોય એ કોર્પોરેશનની જવાબદારીમાં આવે, અને મહિના સુધી માણસો નથી એવું કહીને કામગીરી ના કરે, લોકોને બીમાર ઘરમાં પડી જતા હોય તો પણ કામગીરી ના કરે। એટલે અમે સ્થળ પર આવીને પાણી પુરવઠાના તમામ અધિકારીઓને ફોન પર રજૂઆત કરી છે। અમને ખાતરી આપી છે કે 2-3 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। 2-3 દિવસની અંદર કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિસ્તારના લોકોને સાથે લઈને આંદોલન કર્યું। 1 મહિનાથી અમે ઓનલાઈન કમ્પ્લેન કરેલી છે, પ્લસ કોર્પોરેશનમાં લિખિતમાં આપેલું છે કે ગંદુ પાણી આવે છે અને ગટરો પણ જોઈન્ટ થઈ ગઈ છે। કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરી, કોઈ ભરવા અને કોઈ પૂછવા પણ આવ્યું નથી। કોર્પોરેટરને ફરિયાદ કરી, ધારાસભ્યને ફરિયાદ કરી, પણ આ જ પરિસ્થિતિ છે। અત્યારે તમે આવીને દરેક ઘરની ટાંકી ચેક કરો, વાસ મારે છે, લોકો બીમાર થઈ ગયા છે। 120માં જે બેન છે એ તો ઝાડા ઉલટી થઈને 1 મહિનાથી હોસ્પિટલમાં છે, ગઈકાલે જ રજા આપીને ઘરે આવ્યા છે। આ વસ્તુ ચેક કરી, કયા ડૉક્ટરને ત્યાં હતા? ડૉક્ટર રૂમીન શાહ ત્યાં 1 મહિનાથી એડમિટ કરેલા હતા, અને આ જ ગંદા પાણીને આ રીતે ભૈલાલભાઈમાં બધી જગ્યાના રિપોર્ટ છે, પણ આ કોર્પોરેટરને અને કે આ કોર્પોરેશનને કોઈ પ્રકારની પડેલી નથી। ફક્ત વોટ લેવા સિવાય કશા પર રસ નથી। ધારાસભ્ય શું કહે છે કે હું આ એરિયામાં, મને કોઈ આઈડિયા નથી તમારો ક્યાંય આ વિસ્તાર આવ્યો, હું મારા શું કે આસિસ્ટન્ટને પૂછીને આની જાત માહિતી મેળવીને તમને કહીશ। આ જવાબ છે ધારાસભ્યશ્રીનો। એ તો આઉટ ઓફ ગુજરાત છે, એટલે અમે તે છતાં અમે કોર્પોરેશનમાં કહીશું, પણ કોઈ કોર્પોરેશનમાં કહીથી નહીં, કામ સાથે મતલબ છે। બીમાર પડે છે લોકો। અમારી સામે 115માં 6 મહિનાની છોકરીને સ્કિન ઇન્ફેક્શન થઈ ગયું છે। આપ અહીં જાતે ચેક કરો, ડૉક્ટર રિપોર્ટ લો કે આ પાણીથી થયેલા ઇન્સ્પેક્શન છે, એમાં પાણી ઉકાળીને પાણી ઉકાળીને પણ પીવા એવી પોઝિશન નથી, એટલું ગંદુ પાણી આવે છે। અત્યારે બાળુભાઈ સુર્વે આવ્યા છે। બાળુભાઈ સુર્વેને 2 દિવસથી રિક્વેસ્ટ કરી, 2 દિવસથી આવીને અમારી મદદ માટે આવ્યા છે, અને એમને હૈયાધારણા આપી છે। એમને એવું કહ્યું છે કે કામ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।